અમે અહીંયા પ્રેસ કોન્ફરન્સ નિવેદન માટે જ ગયા હતા, મને બોલાવ્યા હતા અને એમાં અમને જે વેલ્યુએશન માટે અહીંયા કંપનીના માણસો લઈને આવ્યા હતા સાહેબો, એ એમને વેલ્યુએશન કાઢી અને અમે એ મંજૂરી રાખી અને એના માટે અમે સંતોષ છીએ એવું અહીંયા અમે એમને નિવેદન આપી દીધું. અમારે 2 લાઈન આવે છે, 2 લાઈનમાં થોડો ઈચ્છો આવે છે. હું જે વેલ્યુ પ્રતિનિધિત્વ 134 પૈકી 1, 134 પૈકી 4 પૈકી 4 પૈકી 1 અને 134 પૈકી 3 પૈકી 2માં ના, એ અમે સિલેક્ટ નથી કર્યા, કંપનીએ સિલેક્ટ કરેલા તો કંપનીના માણસો લઈને આવ્યા હતા. અમને કીધું હતું કે આ તમારા વેલ્યુઅર. હા, વેલ્યુઅર સાથે આવ્યા હતા. એક કલેક્ટર સાહેબ તરફથી હતા અને એક ખેડૂત તરફથી અને એક કંપની તરફથી. મારા પૂરતું છે, આ 3 સર્વે નંબર મારા જ છે એટલે હું મારા પૂરતું જ ખાલી સંતોષ છું. અમારા વેગડવાઈમાંથી અત્યારે 3 લાઇનનું કામ કાર્યરત છે. 1 લાઇનનું કામ પૂર્ણ થયેલું છે. ટોટલ 3 લાઇનનું અત્યારે જે કામ ચાલુ છે એમાં 2 અદાણી કંપનીની લાઇન છે. એમાં 37 ખેડૂત એકમાં અસરગ્રસ્ત થાય છે, એકમાં 40 ખેડૂત અસરગ્રસ્ત થાય છે અને જેટકોની જે લાઇન નીકળી એમાં 63 ખેડૂત અસરગ્રસ્ત છે. 3 લાઇનના ખેડૂતોમાંથી કોઈને અમને MRCની મંજૂરી આ પરિપત્રમાં છે નહીં. અમને પ્રથમ પરિપત્ર મંજૂર નથી. અમને પોલના 4 ગણા કોરિડોર નીકળે છે, એના 2.60 ગણા વળતર મળે બજાર કિંમતના, તો જ અમારે આ લાઇનનું કામ થવા દેવાનું છે, નહીં તો લાઇનનું કામ અમારે થવા દેવાનું થતું નથી. એમાં અમુક ખેડૂતને ભોરવીને લઈ ગયા છે. એ ખેડૂતો 4 થી 5 ગયેલા છે, એમને ભોરવીને લઈ ગયા છે. એના માટે એરિયા મંજૂર થયા હશે, બાકી બીજા કોઈ ખેડૂત મંજૂર છે નહીં. એ વ્યક્તિગત ખેડૂતનો નિર્ણય કહેવાય, ગામ સમસ્ત વેગડવાઈનો નિર્ણય કહેવાય નહીં રહ્યો. આજે કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ જે હતી એમાં જે કીધું કે 15 ખેડૂતોને જે ભાવ આવી ગયા, પણ અહીંયા કણે 4 ખેડૂતોને ભાવ નક્કી થયા છે, બાકીના 11 ખેડૂતોને ભાવની ખબર નથી. એના નામ કંઈ ડિક્લેર કર્યા નથી, કંઈ જ કીધું નથી. આજથી અઠવાડિયા પહેલાં અદાણી કંપનીવાળા આવ્યા હતા મારી જોડે ને મને એવું કીધું કે તમારા સભ્યના 3 નામ છે જે તમારા ખેતરમાં ટાવર અને કોરિડોર આવે એમાં, તો એના 3 પ્રતિનિધિ તરીકે તમે રહેશો ને. તો મારા ઘરના પૂરતા હોય તો હું પ્રતિનિધિ તરીકે રહેવા તૈયાર હું. તો એ રીતે કહીને મારી આગળ સાઇન લઈ ગયા અને પછી એ મારી આગળ સાઇન લઈને મારા નીચે પપ્પાનું નામ ને ભાઈનું નામ લખ્યું ને એમની સાઇન લીધી અને એનો 3નો મારા ઘર પૂરતો પ્રતિનિધિ મને એવું કીધું. MRCનો કે એવો કોઈ પ્રતિનિધિનું કંઈ કીધું નહોતું. ત્યાર પછી ગામમાં બીજા વ્યક્તિ આગળ જઈને એવું કીધું કે આ તમારા પ્રતિનિધિ, અને એમાં બીજા ખેડૂતોને પણ સાઇન નીચે લીધી. એટલે અદાણી કંપનીવાળા અમારે ચીટિંગ કરી ગયા છે. તો કાલે પાછા જે મિટિંગ કલેક્ટરે બોલાવી હતી એમાં મને ફોન આવ્યો કે જવાનું છે ને આ રીતે. તો મેં ચોખ્ખી ના પાડી હતી, મારે આવવાનું થતું નહીં. તમે મારી યારે ચીટિંગ કર્યું કે તમે એવું કીધું હતું કે તમે તમારા ઘર પૂરતા પ્રતિનિધિ કે તમારા ભાઈના ને તમારા પપ્પાના પ્રતિનિધિ, તમે ગામમાં બીજાના પણ નીચે નામ લખીને એનો પ્રતિનિધિ બને, તો મારે આવવાનું થતું નથી. અમારા ગામમાં ટોટલ 2 લાઈન નીકળી છે, પાવર ગેટ ને અદાણીવાળા. એમાં 1 લાઈનમાં 40 ખેડૂત અસરગ્રસ્ત છે અને એકમાં 37 ખેડૂત અસરગ્રસ્ત છે. ના, એ વિશે અમે જરાય સંતુષ્ટ નથી, કારણ કે અમારે જે માંગણી છે એ જે હાલની બજાર કિંમત છે એના 4 ગણા જોઈશે. બરાબર, સરકારે જે અત્યારે વળતર ચૂક્યું એના 4 ગણા આપવા કહે છે. તો અમારે એ નહીં, અમારે જે અત્યારે હાલની જે બજાર કિંમત છે એના 4 ગણા ની માંગણી. એમાં તો જો આસમાન હાથી ઘોડાનો જાજો ફેર રહી જાય, કારણ કે એ અત્યારની જે કિંમત અમને જે અત્યારે ચૂકવણી કહે એ તો હાલની બજાર કિંમત એના 4થા ભાગની કિંમત અમને અત્યારે કહે. બરાબર, 761 રૂપિયા કહે જે હાલ છે એના કરતાં તો એ 4થા ભાગની છે. તો એ આપે એ તો બજાર કિંમત જેટલું નથી હોય એમ. ના, જ્યારે કંપનીવાળા આવ્યા ત્યારે એ 3 જણાને લઈને આવ્યા હતા. એવું મને કીધું કે આ કંપનીના વેલ્યુઅર, આ કલેક્ટરના વેલ્યુઅર, આ રહ્યા તમારા વેલ્યુઅર. એટલે કોણ લઈને આવ્યું હતું? એ કંપનીવાળા, અદાણી કંપનીવાળા લઈને આવ્યા હતા એમની ગાડી. ના, એ તો અમને એવું કીધું કે આ કલેક્ટરનો છે. એ અમને ખબર નહીં કલેક્ટરનો છે કે કોનો માણા છે. બરાબર, એમની જોડે 3 માણા હતા. એક કંપનીનો એ કે વેલ્યુઅર, એક તમારો વેલ્યુઅર, ખેડૂતનો વેલ્યુઅર. એ અમને નથી ખબર કે કોણ છે શું છે. બરાબર, અમને એવું કીધું કે આ એ અમને નથી ખબર, ખાલી અમારી સાઇન લીધી કે તમે તમારા સભ્ય 3 સભ્યો હો તો 3ના પ્રતિનિધિ તરીકે તમે સાઇન કરો. અમને એવું નહોતું કીધું કે તમે MRCના ઓલા સાઇન કરો એમ.